ભરૂચના ઝઘડિયા તાલુકાના ધારોલી ગામની મૂળ વતની પરંતુ હાલ પતિ ગૌરવ મહેશ વસાવા સાથે માલજીપુરામાં રહેતી ફેજાએ તેના પિતા મોહમ્મદ મુનાફ શેખ અને માતા મોન્શીરા સામે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મને ગૌરવ સાથે 3 વર્ષ કરતાં વધારે સમયથી પ્રેમ સંબંધ હતો અને 1 માર્ચ અગાઉ મેં મારી મરજીથી ગૌરવ સાથે પ્રેમ લગ્ન કર્યા છે। કોરોના દરમિયાન હું ગૌરવ સાથે મોબાઈલ પર વાતચીત કરતી હતી ત્યારે માતા જોઈ જતા તેની જાણ મારા પિતાને કરી હતી। પિતા ગુસ્સે થયા હતા અને મારા માથાના વાળ પકડી મારઝૂડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને મારો મોબાઈલ પણ તોડી નાખ્યો હતો। મારા ગૌરવ સાથેના પ્રેમ લગ્નની જાણ થતાં માતા અને પિતા અવારનવાર માનસિક તેમજ શારીરિક રીતે હેરાન કરતા હતા। માતા અને પિતાના ત્રાસથી કંટાળીને મેં ગૌરવને ફોન કર્યો હતો। તે મને 23 ઓગસ્ટના રોજ લેવા આવ્યો હતો અને મંદિરમાં જઈ ફૂલહાર કર્યા અને ત્યારબાદ વડોદરામાં હિન્દુ ધર્મ મુજબ લગ્ન કર્યા હતા। ફેજાએ પોલીસ સ્ટેશનમાં પોતાના માતા અને પિતા સામે ગંભીર આરોપ લગાવ્યા હતા કે મારા પિતાને મારા પ્રેમ સંબંધની જાણ થતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગળા પર શેરડી કાપવાનું હથિયાર મૂકીને જાનથી મારી નાખવાની અને એસિડ નાખી કદરૂપી બનાવી દેવાની પણ ધમકી આપી હતી। જો તું ગૌરવ સાથે સંબંધ રાખીશ તો કોઈને ખબર પણ નહીં પડે તે રીતે મારીને તને દફન કરી દઈશું। અમે કહીએ ત્યાં જ તારે લગ્ન કરવા પડશે, નહીં તો દુબઈમાં વેસી મારીશું। જો તે પણ નહીં થાય તો તારું અને ગૌરવનું ગળું કાપીને ગામમાં લઈને ફરીશું। તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ। હવે મળીએ એક નવા સમાચાર સાથે।